આજે આપણી પાસે આવી ગયો છે A55 5G, જેની આપણે કરશું અનબોક્સિંગ. અનબોક્સિંગ સાથે જ આપણે એને નડાવી દઈશું ફોનને. આ ગયું પાણીમાં. ફોનની અંદર આપેલું છે IP67. તો આની અંદર આપેલું છે વોઇસ ફોકસ. વોઇસ ફોકસની અંદર સામેવાળો વ્યક્તિ જેમ કે બાઇક ઉપર વાત કરે છે અને એને અવાજ ક્લિયર નથી આવતો, સરાઉન્ડ સાઉન્ડ આવે છે, તો વોઇસ ફોકસ ચાલુ કરવાના લીધે આ ફોનની અંદર સામેવાળાને વ્યક્તિને અવાજ એકદમ ક્લિયર સંભળાવવામાં આવશે. અને કેમેરાની વાત કરીએ તો કેમેરાની અંદર આપેલો છે આની અંદર 50 મેગાપિક્સલ, 12 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલ, જેને કેમેરાની ક્લિયરિટી ખૂબ જ સુંદર આપેલી છે. અને સાથે સાથે આપણે સેલ્ફીની વાત કરીએ તો સેલ્ફીની અંદર આપેલું છે આની અંદર 32 મેગાપિક્સલનો કેમેરો. આની અંદર સેમસંગ વોલેટ આપેલું છે, જેમ કે આપણે યુપીઆઈ પેમેન્ટ કરવું છે, આપણે કાર્ડની ડિટેલ્સ નાખવી એ પણ રાખી શકીએ છીએ. સાથે સાથે એક નવું ફીચર્સ પણ એ થયું છે, તમારા જરૂરી ડોક્યુમેન્ટ છે જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ પણ એ સેમસંગ વોલેટની અંદર આપણે સ્ટોર કરી શકીએ છીએ. ફોનની અંદર બેસ્ટ ફાઇનાન્સની સ્કીમ આપવામાં આપેલી છે. સેમસંગ ફાઇનાન્સ છે, બજાજ ફાઇનાન્સ છે, એચડીબી ફાઇનાન્સ છે, બધી પ્રકારની ફાઇનાન્સ અવેલેબલ છે. સાથે તમારો મનપસંદ કલર પણ આની અંદર અવેલેબલ છે. ઓસમ આઈસ બ્લુ આપેલું છે. તો તમે આજે જ રજવી મોબાઈલ પોઈન્ટ સેક્ટરની મુલાકાત લો. બાય સ્માર્ટ વિથ રજવી.